અને હવે વાત કરવી છે રાજકોટમાં શરૂ થયેલા એક નવા વિવાદની। આમ તો જેટલા પણ શહેરો છે એમાં બ્રિજની નીચેની જગ્યા કેવી રીતે યુટિલાઇઝ કરવી મહાનગરપાલિકાઓ હંમેશા એના મંથનમાં રહેતી હોય છે। રાજકોટ મહાનગરપાલિકાએ એક નવો રસ્તો વિચાર્યો છે કે પુલની નીચે જે જગ્યા રહે છે ત્યાં ક્રિકેટ ટર્ફ કેમ ના બનાવી દેવાય, ત્યાં ક્રિકેટ બોક્સ કેમ ના બનાવી દેવાય, અને એના માટેની તૈયારીઓ શરૂ કરી છે। પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે અહીંયા જો ક્રિકેટ બોક્સ બનાવવામાં આવશે તો આવતા જતા લોકોને તકલીફ પડશે, અહીંયા રમવા આવનાર લોકોને પણ જીવ જોખમાશે અને ટ્રાફિકની સમસ્યા પણ થશે। સામે મહાનગરપાલિકાનું કહેવું છે કે નિયમો કોઈ પણ નેવે નથી મુકાયા, બધા જ નિયમોનું પાલન કરી અને આ બોક્સ બની રહ્યું છે। 6 મહિના પહેલા જ એક ગેમ ઝોનમાં 27 લોકોના ડેથ થયા છે, તો આ બીજું ગેમ ઝોન 2 કરવામાં આવ્યું છે, એનો કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે। ખરેખર ગેમ ઝોન બનાવવો હોય તો રાજકોટની અંદર કોર્પોરેશનના ગ્રાઉન્ડ છે, બીજી જગ્યાએ બનાવવો છે, એ આવકારદાય છે। લોકોને સારી સુવિધા મળી શકે, લોકો પાર્કિંગ શકે, પાણીની વ્યવસ્થા થઈ ગઈ, ઇરુલી બધી વ્યવસ્થા, અહીંયા કાંઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે અને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શકે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। ખરેખર આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ, આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આવડા કઈ રોડની અંદર હાવ નાના રસ્તાની અંદર કઈ ગેમ ઝોન હોય? ગેમ ઝોન એટલે કે આપણે જે સમજીએ છીએ જેનું અર્થઘટન થઈ રહ્યું છે એવો ગેમ ઝોન નથી। આ એક બોક્સ ક્રિકેટ આવશે, ટેબલ ટેનિસ આવશે અને ટેનિસ આવશે। મેં ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા નહીં થાય। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કોઈ પણ પ્રાઇવેટ કાર્યક્રમો આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થતું હોય, જે કાયદાકીય જોગવાઈ મુજબ જે નિયમો, જે સર્ટિફિકેટો લેવા પડે, સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ હોય કે ફાયર એનઓસી હોય કે પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ હોય, બધી જ વસ્તુ જ્યારે કોર્પોરેશન કરતું હોય ત્યારે અમે કરીને જ કરવાના જોઈએ છીએ। મેઇન ઉદ્દેશ રાજ્ય સરકારનો અને મહાનગરપાલિકાઓનો એકમાત્ર હતો કે જે બ્રિજની નીચે જે એન્ક્રોચમેન્ટ થઈ રહ્યા છે એ એન્ક્રોચમેન્ટ અને ગંદકીને દૂર કરવા માટે, એક બ્યુટિફિકેશન માટે આખે